નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. રાહુલ ગાંધી જાણે ગુજરાત જીતવાની ઝંખના સાથે ગુજરાત વારંવાર આવતા હોય છે અને ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. પાયલોટ પ્લાન જે અરવલ્લીમાં તે યોજવાના છે. આ વિશે રાહુલ ગાંધી આજે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પણ આવ્યા છે. આજે આપણે વાત કરીએ નેતાઓ જોડે કે પાયલોટ પ્લાન લઈને તેમનું શું કહેવું છે. રાષ્ટ્રીય કોંગ્રેસનું બેલગાંવ ખાતે મળેલી મહત્વની બેઠકમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવામાં આવ્યું. એનું નવેસરથી નવીનીકરણ અને જ્યાં જ્યાં અમારી ખામીઓ છે ત્યાં સુધારણા કરીને સંગઠનને મજબૂતી આપ્યું અને એના ભાગરૂપે 2025ના વર્ષને કોંગ્રેસ પક્ષ સંગઠન વર્ષ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યું છે. બેલગાંવની અંદર નિર્ણય થયેલા એના ભાગરૂપે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 41 જેટલા નિરીક્ષકો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નીમવામાં આવ્યા અને 183 પ્રદેશના નિરીક્ષકો નીમવામાં આવ્યા. કુલ મળાવીને જે નિરીક્ષકો નિયુક્ત કર્યા એ સંગઠનના જિલ્લા કોંગ્રેસ સમિતિના અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટેની કાર્યવાહી કરશે. સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો 7મી અને 8મી માર્ચે ગુજરાતમાં રાહુલજી પ્રથમ વખત આવ્યા ત્યારે સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે અને કાર્યકરો સાથે સીધો સંવાદ થયો છે. આ સંવાદની અંદર એમને જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ અને વરિષ્ઠ આગેવાનો સાથે વાર્તાલાપ કરીને સંગઠનની અંદર શું કરી શકાય નવીનીકરણ એ તમામ બાબતોની સીધી માહિતી મેળવી અને જે માર્ગદર્શન આપવાનું હતું સાહસિક રીતે કાર્યકરોના સંવાદ કાર્યક્રમમાં એમને ખુલ્લેઆમ કીધેલી આ સાહસિક નેતૃત્વ તરીકે રાહુલજીએ કે ભાઈ અમારી આ ખામીઓ છે અને આ તારીખ આપણે આ પ્રકારે કરશું તો પ્રજાને ન્યાય નહીં આપી શકીએ. અંતે તો કોંગ્રેસના સંગઠનની મજબૂતીથી જનતાને ન્યાય આપવાનો ત્યારે કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવાના ભાગરૂપે અમારું ઐતિહાસિક અધિવેશન પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ભૂમિ ઉપર 2 દિવસનું 8મી અને 9મી એપ્રિલે યોજાય. ઐતિહાસિક અધિવેશનમાં પણ રાહુલજી અને અમારા સન્માનીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી બંને સંગઠનને મજબૂતી માટેના વિવિધ આયામોની ચર્ચા સમગ્ર દેશમાંથી આવેલા ડેલિગેટ સમક્ષ ચર્ચા કરી હતી અને સંગઠનને મજબૂતી આપવા માટેનો અમારો જે ઐતિહાસિક નારો હતો અધિવેશનમાં એ પણ એ જ હતો કે સંકલ્પ સંગઠન મજબૂતી માટે સમર્પણ ભાવથી કામ કરવાનું અને એનાથી સંઘર્ષ કરીને જનતાને ન્યાય આપવાનો. એટલે કે સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ એ ન્યાય પથ ઉપર જઈને જનતાને ન્યાય આપવાની વાત અમે અધિવેશનમાં લીધી છે અને એના ભાગરૂપે તાત્કાલિકપણે આ સંગઠનની નવસર્જનની જે કામગીરી છે એ ગુજરાતને પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવે છે. ગુજરાત સંગઠનની વિવિધ કામગીરી એ દિશામાં આગળ વધશે. આજે 15મી તારીખે હમણાં થોડી જ વારની અંદર રાહુલજી રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે આ ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ છે જેમાં 41 અમારા જે એઆઈસીસીના નિરીક્ષકો, 183 પ્રદેશના નિરીક્ષકો એની સાથે સંપૂર્ણપણે કઈ પદ્ધતિ અમલમાં મૂકવાની, કઈ રીતે કરવાનું છે અને તમે જિલ્લામાં જશો ત્યાં તમારી સાથે શું પડકારો છે અથવા તો તમારો અનુભવની છે એનાથી શું કરવું જોઈએ. એટલે જવાબદારી અને જવાબદેહી બંને સાથે નિરીક્ષકોને તૈયાર કરીને જે તે જિલ્લામાં મોકલવાનું છે. એના ભાગરૂપે 16મી એપ્રિલે સંગઠનના સર્જન અભિયાન જે છે અમારું એને અરવલ્લીના મોડાસા ખાતેથી ખુલ્લું મૂકવામાં આવશે. સવારે 10 કલાકે 16મી એપ્રિલે રાહુલજી તેમાં 1200 જેટલા અમારા પોતાના જે કાર્યકર આગેવાનો છે એમની સાથે સંવાદ કરશે અને સમગ્ર પ્રક્રિયાને એમની સાથે ખુલ્લા મને વાત કરશે. અંતે તો કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતીથી ગુજરાતમાં 33 જિલ્લા 8 મહાનગરના સંગઠનને મજબૂતી આપવાની આ સમગ્ર પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને એના માધ્યમથી જનતાને મોંઘવારીમાંથી મુક્તિ મળે, યુવાનોને બેરોજગારીમાંથી મુક્તિ મળે, નારીને નારી સુરક્ષા મળે, નારી ન્યાય મળે અને ખેડૂતોને ન્યાય મળે. સમગ્ર ગુજરાતના નાગરિકો જે ફસાઈ ગયા છે, જે રાહુલજી પોતાના સંવાદમાં કીધેલું છેલ્લી મુલાકાતમાં, એ ગુજરાતના નાગરિકોને ન્યાય મળે અને એનું માધ્યમ ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ બને એ દિશામાં સંગઠનની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કેમ ગુજરાતને પસંદ કરવામાં આવ્યું? કોઈ પણ એક રાજ્યને પસંદ કરવાનું હતું, સમગ્ર દેશની અંદર સંગઠન મજબૂત કરવાનું છે અને એના ભાગરૂપે જ્યાં જાજો પડકાર હોય ત્યાં સૌથી પહેલા કરવાનું એને તો પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ભૂમિ છે. ત્યાંથી કોંગ્રેસે સમગ્ર દેશની એક નવું આંદોલનનો દિશા આપી. અહીંયાથી આઝાદીનો જંગ લડ્યો. એટલે આ પવિત્ર ભૂમિ ઉપરથી, પાવન ભૂમિ ઉપરથી કોંગ્રેસ પક્ષ પોતાના સંગઠન સર્જન અભિયાનને આગળ ધપાવવા જઈ 100% થશે. એનું કારણ એવું છે કે અત્યાર સુધીમાં જે નબળાઈ જે અહીંયા કોંગ્રેસની રહી હતી ગુજરાતમાં ખાસ કરીને, તેમાં હવે રાહુલ ગાંધીએ પોતે તેમાં એમને જોવાનું નક્કી કર્યું છે અને એ પોતે અહીંયા એમની દ્રષ્ટિ જે પડી છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આવનારા ટાઈમમાં અહીંયા નેતૃત્વ મજબૂત થશે અને પરિવર્તન આવશે. આ પહેલાં કેમ ગુજરાતથી શરૂ કરવામાં આવી છે અને તેના પરિણામોની શું અપેક્ષા? ગુજરાત એકચ્યુઅલીમાં આપણે જોઈએ છે કે ગુજરાત
એ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમની જન્મભૂમિ, અને હંમેશા કોંગ્રેસે જે પણ કોઈ પણ નિર્ણયો લીધા છે એ ગુજરાતથી જ લીધા છે, તો આ પણ નિર્ણય ગુજરાતથી જ લીધો હશે તેવું માની શકાય. આ પહેલા પણ સંગઠન મજબૂતી માટે પ્રયત્નો થયા છે, આ વખતે શું અલગ છે? આ વખતે સંગઠનની અંદર આ વખતે જે એઆઈસીસીએ જે સીધું જે નિર્ણય લીધો છે કે એઆઈસીસીના ઓબ્ઝર્વર, આપણે જોઈએ કે હમણાં 3 દિવસ પહેલાં જે એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું કે ગુજરાતની અંદરમાં જે ડિસ્ટ્રિક્ટ લેવલે જે કમિટીઓ બનાવશે એની અંદરમાં 4 ગુજરાતના અને એની ઉપર એક એઆઈસીસીનો ઓબ્ઝર્વર રહેશે, જેથી કરીને જે પણ અહીંયાના નાના કાર્યકર્તાઓને જે મનમાં એક વહેમ હતો કે જે પણ હતું કે અહીંયા પક્ષપાત ચાલી રહ્યો છે, અમુક લોકો બીજેપીમાં મળી ગયા હોય અને પૂરતું કોંગ્રેસમાં ધ્યાન આપતા નથી, એમના પોતાના કામ માટે બીજેપીમાં મળીને અને કોંગ્રેસને નુકસાન પહોંચાડતા હોય, તો એ બધું દૂર થશે. કોંગ્રેસમાં કઈ રીતે નવસર્જન આવી શકે? કોંગ્રેસમાં નવસર્જન, નવ યુવાનો જોડાશે એટલે આપોઆપ નવસર્જન આવશે અને હવે જોડાશે જ. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચી ગયા છે. તેઓ આજે 43 નિરીક્ષકો અને 7 નિરીક્ષકો સાથે બેઠક યોજવાના છે અને કાલે રાહુલ ગાંધી મોડાસા ખાતે પાયલોટ પ્રોજેક્ટની લોન્ચ કરવા જઈ રહ્યા છે. આવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.